ઓમ પરબ્રહ્મણે નમઃ. શ્રીમદ્ભાગવત મહાપુરાણ દશમસ્કંધ પૂર્વાર્ધ અધ્યાય 43. શ્રી શુકદેવજી કહે છે, કામ ક્રોધ વગેરે શત્રુઓને પરાજિત કરનારા હે પરીક્ષિત, હવે શ્રી કૃષ્ણ અને બલરામ પણ સ્નાનાદિ નિત્યકર્મથી નિવૃત્ત થઈને નગારાનો અવાજ સાંભળી રંગભૂમિ જોવા માટે નીકળ્યા. ભગવાન શ્રી કૃષ્ણે રંગભૂમિના દ્વાર પર જઈને જોયું કે ત્યાં મહાવતની પ્રેરણાથી કુવલિયાપીડ નામનો હાથી ઊભો છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાની કમર બાંધી અને માથાની લટો બાંધી દીધી અને મેઘ જેવી ગંભીર વાણીથી મહાવતને પડકારતા કહ્યું, ઓ મહાવત, અમને બંનેને જવાનો રસ્તો આપ, અમારા રસ્તામાંથી હટી જા. અરે, સાંભળતો નથી? મોડું ન કર, અન્યથા હું હમણાં જ આ હાથીની સાથે તને યમસદન મોકલી દઉં છું. ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે મહાવતને આ પ્રમાણે ધમકાવ્યો ત્યારે તે ક્રોધથી સમસમી ગયો અને તેણે કાળ, મૃત્યુ અને યમરાજ જેવા અત્યંત ભયંકર કુવલિયાપીડને અંકુશ મારી ક્રોધિત કરીને શ્રી કૃષ્ણ તરફ હાંક્યો. કુવલિયાપીડે ભગવાન તરફ દોડીને તેમને બહુ જ ત્વરાથી સૂંઢમાં લપેટી લીધા, પરંતુ ભગવાન સૂંઢમાંથી છટકી ગયા અને તેને એક મુક્કો મારી તેના પગોની વચ્ચે જઈને છુપાયા. તેમને પોતાની સામે ન જોઈને કુવલિયાપીડ વધારે ક્રોધિત થયો. તેણે સૂંઘીને પોતાની સૂંઢથી ભગવાનને શોધીને પકડી પણ લીધા, પરંતુ ભગવાને બળપૂર્વક તેમાંથી પોતાને છોડાવી લીધા. ત્યાર પછી ભગવાન તે બળવાન હાથીનું પૂંછડું પકડીને જેમ ગરુડ સર્પને પકડીને ઘસડે તેમ ક્રીડા માત્રમાં 25 ધનુષ્ય ઘસડીને લઈ ગયા. જેમ બાળક ગાયના વાછરડાનું પૂંછડું પકડી તેની પાછળ ફરે, તેમ શ્રી કૃષ્ણ પોતાને પકડવા માટે ડાબા જમણા ફરતા તે હાથીની પાછળ ફરવા લાગ્યા. ત્યાર પછી હાથીની સામે આવીને તેમણે હાથીને એક થપ્પડ મારીને નીચે પાડવા માટે તેની સામેથી ભાગવા લાગ્યા, જાણે તે પગલે પગલે તેમને પકડી લેશે, હમણાં જ પકડી લેશે. ભગવાન શ્રી કૃષ્ણે દોડતા દોડતા એકવાર રમતમાં જ જમીન પર પડી જવાનો અભિનય કર્યો અને ત્યાંથી ઝટપટ ભાગી ગયા. ત્યારે તે હાથી ક્રોધથી બળીને શેકાઈ રહ્યો હતો. તે સમજ્યો કે તે પડી ગયા છે, તેથી તેણે બહુ જ જોરથી પોતાના બંને દાંત ધરતી પર માર્યા. જ્યારે કુવલિયાપીડનું આ આક્રમણ વ્યર્થ ગયું ત્યારે તે વધારે ચીડાયો. મહાવતોની પ્રેરણાથી તે ક્રોધિત થઈને ભગવાન શ્રી કૃષ્ણ પર તૂટી પડ્યો. ભગવાન મધુસૂદને જ્યારે તેને પોતાની તરફ આવતો જોયો ત્યારે તેની પાસે ગયા અને પોતાના એક જ હાથેથી તેની સૂંઢ પકડીને તેને ધરતી પર પટકી દીધો. તેના પડી જવાથી ભગવાને સિંહની જેમ રમતમાં જ તેને પગથી દબાવી તેના દાંત ખેંચી કાઢ્યા અને તે રીતે હાથી અને મહાવતને સ્વધામ પહોંચાડી દીધા. હે પરીક્ષિત, મરણ પામેલા હાથીને ત્યાં જ છોડી દઈને ભગવાન શ્રી કૃષ્ણે હાથમાં તેના દાંત રાખીને જ રંગભૂમિમાં પ્રવેશ કર્યો. તે વખતે તેમની શોભા દર્શનીય હતી. તેમના ખભા પર હાથીનો દાંત હતો, શરીર લોહી અને મદબિંદુથી શોભી રહ્યું હતું અને મુખ કમલ પર પસીનાના બિંદુઓ શોભી રહ્યા હતા. હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ બંનેના હાથમાં કુવલિયાપીડના મોટા મોટા દાંત શસ્ત્રના રૂપમાં શોભી રહ્યા હતા અને કેટલાક ગોપ બાળકો તેમની સાથે ચાલી રહ્યા હતા. આ પ્રમાણે તેમણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો. જે વખતે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે રંગભૂમિમાં પધાર્યા ત્યારે તેઓ પહેલવાનોને જ વજ્ર જેવા, જનસમુદાયને નરરત્ન જેવા, સ્ત્રીઓને મૂર્તિમાન કામદેવ જેવા, ગોપોને પોતાના સ્વજન, દુષ્ટ રાજાઓને દંડ આપનારા શાસક, માતા પિતા સમાન વડીલો વૃદ્ધોને બાળક જેવા, કંસને કાળ જેવા, અજ્ઞાનીઓને વિરાટ પુરુષ જેવા,
યોગીઓને પરમ તત્વ રૂપે અને પરમ ભક્ત યાદવોને પોતાના ઈષ્ટદેવ દેખાયા. બધાએ પોતપોતાના ભાવ પ્રમાણે ક્રમશઃ રૌદ્ર, અદ્ભુત, શૃંગાર, હાસ્ય, વીર, વાત્સલ્ય, ભયાનક, બીભત્સ, શાંત અને પ્રેમ ભક્તિ રસનો અનુભવ કર્યો. હે રાજન, આમ તો કંસ બહુ જ ધીર વીર હતો, છતાં પણ જ્યારે તેણે જોયું કે આ બંનેએ કુવલિયા પીડને મારી નાખ્યો, ત્યારે તેને એ વાત સમજાઈ ગઈ કે આમને જીતવા બહુ મુશ્કેલ છે. ત્યારે તે બહુ ગભરાઈ ગયો. શ્રી કૃષ્ણ અને બલરામની ભુજાઓ લાંબી લાંબી હતી. પુષ્પોના હાર, સુંદર વસ્ત્રો અને આભૂષણો વગેરેથી તેમનો વેશ અદ્ભુત લાગતો હતો. એવું લાગતું હતું કે જાણે ઉત્તમ વેશ ધારણ કરીને બે અભિનેતા અભિનય કરવા માટે આવ્યા હોય. જેમના નેત્ર એકવાર તેમના પર પડી જતા બસ ત્યાંથી ખસતા જ નહીં. એટલું જ નહીં, તેઓ પોતાની કાંતિથી તેમનું મન પણ ચોરી લેતા. આ પ્રમાણે બંને રંગભૂમિમાં છવાઈ ગયા. હે પરીક્ષિત, મંચ પર જેટલા લોકો બેઠા હતા તે મથુરાના નાગરિકો અને રાષ્ટ્રના પ્રજાજનો પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને જોઈને એટલા પ્રસન્ન થયા કે તેમના નેત્રો અને મુખકમળ ખીલી ઉઠ્યા. તેઓ ઉત્કંઠાથી ભરાઈ ગયા. તેમને આ બંનેના દર્શન કરીને તૃપ્તિ થતી ન હતી. જાણે તે નેત્રોથી આ બંને ભાઈઓને પી રહ્યા હોય, જીભથી ચાટી રહ્યા હોય, નાસિકાથી સૂંઘી રહ્યા હોય અને હાથોથી પકડીને હૃદયે ચાંપતા હોય. તેમના સૌંદર્ય, ગુણ, માધુર્ય અને નિર્ભયતાએ જાણે દર્શકોને તેમની લીલાઓનું સ્મરણ કરાવી દીધું અને તે લોકો પરસ્પર તેમના વિશે જોયેલી સાંભળેલી વાતો કહેવા સાંભળવા લાગ્યા. એ બંને સાક્ષાત ભગવાન નારાયણના અંશ છે. એ પૃથ્વી પર વસુદેવજીના પુત્રો તરીકે અવતર્યા છે. આંગળી દેખાડીને આ શ્યામસુંદર જે દેખાય છે તે દેવકીજીના પુત્ર છે. જન્મતા જ તેમને વસુદેવજીએ ગોકુળ પહોંચાડી દીધા હતા. આટલા વખત સુધી તેઓ ત્યાં ગુપ્ત રૂપે રહ્યા અને નંદજીના ઘરમાં જ તેઓ આટલા મોટા થયા. એમણે જ પૂતના, તૃણાવર્ત, શંખચૂડ, કેશી અને ધેનુકાસુર વગેરે તથા બીજા પણ દુષ્ટ દૈત્યોનો વધ કર્યો અને યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો છે. એમણે જ ગાયો અને ગોવાળોને દાવાનળની જ્વાળાથી બચાવ્યા હતા. કાલિય નાગને નાથ્યો અને ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો હતો. એમણે 7 દિવસ સુધી એક હાથ પર ગિરિરાજ ગોવર્ધન પર્વતને ઉપાડી રાખ્યો અને તેનાથી ભારે આંધીવૃષ્ટિ અને વજ્રપાતથી ગોકુળની રક્ષા કરી. ગોપીઓ આમના મંદ મંદ હાસ્ય, મધુર અવલોકન અને સર્વદા એક સરખા પ્રસન્ન મુખારવિંદના દર્શન કરી આનંદિત રહેતી હતી અને અનાયાસે જ તે બધા પ્રકારના તાપોથી મુક્ત થઈ જતી હતી. વિદ્વાનો કહે છે કે આ શ્રી કૃષ્ણ યદુવંશની રક્ષા કરશે. આ પ્રસિદ્ધ વંશ શ્રી કૃષ્ણ દ્વારા મહાન સમૃદ્ધિ, યશ અને ગૌરવ પ્રાપ્ત કરશે. આ બીજા શ્યામસુંદરના મોટા ભાઈ કમલનયન બલરામજી છે. અમે કોઈના મુખેથી સાંભળ્યું છે કે એમણે જ પ્રલંબાસુર, વત્સાસુર વગેરેને માર્યા છે. જે વખતે દર્શકોમાં આ પ્રમાણેની ચર્ચા ચાલી રહી હતી અને અખાડામાં તુરી વગેરે વાદ્યો વાગી રહ્યા હતા તે સમયે ચાણૂરે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને ઉદ્દેશીને કહ્યું, હે નંદનંદન શ્રી કૃષ્ણ અને બલરામજી, તમે બંને આદરણીય વીર છો. અમારા મહારાજે એવું સાંભળીને કે તમે લોકો મલ્લયુદ્ધ કરવામાં બહુ નિપુણ છો, તમારું પરાક્રમ જોવા માટે તમને અહીં બોલાવ્યા છે. જુઓ ભાઈ, જે પ્રજા મન, વચન અને કર્મથી રાજાનું પ્રિય કાર્ય કરે છે તેનું કલ્યાણ થાય છે અને જે રાજાની ઈચ્છાથી વિપરીત કામ કરે છે તેને નુકસાન થાય છે. એ તો બધા જાણે જ છે કે
ગાય વાછડા ચરાવનારા ગોવાળો દરરોજ આનંદથી જંગલમાં કુસ્તી લડવાની રમતો રમતા હોય છે અને ગાયો ચરાવતા હોય છે. તેથી આવો, અમે અને તમે મળીને મહારાજને પ્રસન્ન કરવા માટે કુસ્તી લડીએ. આવું કરવાથી આપણા પર બધા લોકો ખુશ થશે, કેમ કે રાજા બધી પ્રજાના પ્રતીક છે. હે પરીક્ષિત, શ્રી કૃષ્ણ તો ઈચ્છતા જ હતા કે આમની સાથે કુસ્તી કરવી. તેથી તેમણે ચાણૂરની વાત સાંભળીને તેનું અનુમોદન કર્યું અને દેશકાળ પ્રમાણે આ પ્રમાણે કહ્યું: ચાણૂર, અમે પણ આ ભોજરાજ કંસની વનવાસી પ્રજા છીએ. અમારે પણ એમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. એમાં જ અમારું કલ્યાણ છે. પરંતુ ચાણૂર, અમે અત્યારે બાળક છીએ, તેથી અમે અમારા જેવા બળવાળા બાળકોની સાથે જ કુસ્તી લડીશું. કુસ્તી સમાન બળવાળાઓ વચ્ચે જ થવી જોઈએ, જેથી દર્શક સભાસદોને અન્યાયના સમર્થક બનવાનું પાપ ન લાગે. ચાણૂરે કહ્યું, હવે રહેવા દો. તમે અને બલરામ ન તો બાળક છો અને ન તો કિશોર. તમે બંને બળવાનોમાં શ્રેષ્ઠ છો. તમે અત્યારે જ અનેક હાથીઓનું બળ ધરાવતા કુવલિયાપીડને રમતમાં જ મારી નાખ્યો. તેથી તમારે બંનેએ અમારા જેવા બળવાનો સાથે જ લડવું જોઈએ. એમાં કોઈ અન્યાયની વાત નથી. તમે મારા પર તમારું જોર અજમાવો અને બલરામ મુષ્ટિક સાથે લડશે. આ પ્રમાણે દશમ સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત કુવલિયાપીડનો વધ નામનો 43મો અધ્યાય સમાપ્ત.